આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી વાત કરીએ તો જૂનાગઢમાં શિવરાત્રી મેળા પૂર્વે ભવનાથ તળેટીમાં વેપારીઓનો વિરોધ યથાવત પોતાના તરફેણમાં નિર્ણય ન આવે ત્યાં સુધી બંધ પાળશે વેપારીઓ તંત્રના નિર્ણય સામે ધંધા રોજગાર રાખ્યા બંધ વહીવટી તંત્ર દ્વારા ભવનાથમાં કરવામાં આવી રહી છે પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતું હોવાથી ભવનાથમાં છે પ્લાસ્ટિક પ્રતિબંધ હાઈકોર્ટના કડક વલણથી તંત્ર કરી રહ્યું છે કાર્યવાહી જે કે ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। देखो અમે ભવનાથના વેપારી છીએ અને અમારી એક સરકારશ્રીને અપીલ છે કે પ્લાસ્ટિક બંધનું જે આ સરકારે એલાન કર્યું છે તે બદલ અમે બધા નાખુશ છીએ અને આટલું તાત્કાલિક આ જે પ્લાસ્ટિક બંધનું એલાન કર્યું છે તે અગાઉ નોટિસ આપેલ નથી અને જે શિવરાત્રી મેળામાં આ 15 લાખ લોકો આવશે એના કરતાં વધુ પણ આવશે અને તે બદલ તે લોકો જો કે પડીકાથી લગાડી અને રમકડા છે પડીકા બંગડી છે બધું વસ્તુ પ્લાસ્ટિકમાં જ મળે છે તે પ્લાસ્ટિક બંધ કરશે તો કઈ રીતે એ લોકોને પ્રોબ્લેમ પડશે કઈ રીતે મેળામાં પ્રોબ્લેમ પડશે તે લોકોને કઈ રીતે ખાશે તો કે પડીકા વધુ પડતા ચાલે પાણીની બોટલની પણ મનાઈ છે તો પાણી